યાદ આવે છે. બધાય ભુવાજી બેઠા છે એટલે વાત કરી દઉં. બહુ સત્ય ઘટના છે. ઘણા ભુવાનો વિરોધ કરતા હોય, બધાને ખાસ આ વાત સાંભળી લેવી કે આ મને બહુ ગમે છે. એક બહુ વર્ષો પહેલાની ઘટના, સત્ય ઘટના બનેલી. ભુવાજી એક માતાજીનો જૂનો થડો હતો. હવા વેતના લાકડાના બે ફળા પડેલા અને મઢ હતો ગાત્રાડનો. ગાંડી ગાત્રાડનો મઢ હતો. એમાં એક જગદંબા ચારણની દીકરી ધૂપેલિયા ફેરવે માતાજીના. અને એમાં બરોબર વાત તો મોટી છે, ટૂંકમાં તમને કહી દઉં. જગદંબા છે કેવી, ધૂપેલિયા ફેરવે માતાજીના દીવા કરે, અગરબત્તી કરે. થાતા સમય નીકળી ગયો. નવરાત્રીના 9 દી પૂરા થયા. દહેરા આવ્યા. દશેરાનો ચારણ સમાજમાં ડાયરો ભરાય. એમાં આંબડીના પાદરમાં સરાની બાજુમાં આંબડી ગામ છે. એ આંબડીમાં ડાયરો ભરાણો. એમાં થર ધૂણવા મંડાણી. જગદંબા ધૂણવા મંડાણી. આમ 150 જણાનો આમ પખડી વાળાનો ડાયરો બેઠેલો. અને એમાં એ દીકરી મંડાણી આમ ધ્રુજવા મંડાણી. એટલે એના ઘરવાળાએ ધક્કો દીધો. એ કે મને આવું ગમતું નથી. આ ડાયરો હમણાં દાંત કાઢશે કે ધૂણે છે. પરમાણ માંગે તો પરમાણ દેવા પડે. ભુવાજી એમ નામ ન થાય. કદાચ ધૂણ આવે તો એને પરમાણ દેવા પડે કે આપી દે પરમાણ. અને દુનિયાના પડમાં ક્યાંય પણ સાહેબ માંગુ નિશાન આપે તઈ અને ભુવાજીનો ચાંદલો થાય, તઈને કાંડું બાંધવામાં આવે. એમ નામ ભુવાજી થવાય નહીં. અને તેથી દોઢવો પાખડીઓ કીધું કે કોણ છો? કે ગાત્રાડ ધૂણું છું. કે તો પરમાણ આપી દે. કે માગી લ્યો પરમાણ. તમે કોઈ પરમાણ દેવા મારી તૈયારી છે. અને 150 જણા પાખડીઓ બધી હતી, મોટા મોટા વડીલો બેઠા હતા. એને કીધું કે કામ કરો, પરમાણ માગી લ્યો. જો ગાત્રાડ ધૂણતી હોય, માતાજી વિક્રમભાઈ ધૂણતી હોય તો પરમાણ આપી દે. આપણે માની લે પરમાણ આપી દે તો. એટલે થાર આમ ધ્રુજવા મંડાણી. એમાં એક જણો ડાયો ઉભો થઈને કીધું તો કામ કરો, પરમાણ માગી લ્યો. જો પરમાણ આપે તો માની કા માતાજી આ છે, આ જગદંબા છે. બાકી માની લે એમાં તો ઢોંગ છે. આવું હોય નહીં કોઈ દી. હવે પરમાણ કેવું સાંભળજો. આ સત્ય ઘટનાની વાત કરું છું. ગામના નામ સાથે હરાની બાજુમાં આંબડી ગામ, મૂળી તાલુકાનું આ ગામ છે. કોઈક દી જાવ તો આંટો મારજો. અને તેથી કીધું પરમાણ આપી દે. પરમાણ આપ તો મેં માની તું જગદંબા છો. અને તેથી ધૂણતા વિક્રમભાઈને એટલું કીધું કે માગી લ્યો પરમાણ. 150 જણામાંથી એક પાઘડી વાળો, ઉમર વાળો, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણ્યું જેવા ઝીણા માથાના કેસ કલાપ થઈ ગયેલા. એને ઉભા થઈને એટલું કીધું કે તો પરમાણ દઈ દે, કે આપી દો પરમાણ. જે જગદંબાનો હવા વેતના લાકડાના ફળા પડ્યા હતા, લાકડાના એ જે થડો હતો એ જૂના માટીનો હતો. 2-3 ઇંચના પગથિયા હતા. 1 પગથિયું, 2 પગથિયા, 3 પગથિયા, 7 પગથિયાનો જૂનો થડો હતો. એ થડામાં 2 બળદેવ ભુવાજી લાકડાના ફળા પડ્યા હતા. એ ફળા ઉપાડી અને નીચે મૂકી દીધા. અને એટલું કીધું જો તું ગાત્રાડ ધૂણતી હો અને તારા કાંડે ભગવતી બેઠી હોય તો આ લાકડાના ફળા પગથિયા ચડી જાય તો માની તું માતાજી છો. બાકી અમે માની લે કાં તો ઢોંગ છે. સાહેબ સાંભળજો પરમાણ કેવા હોય. અને તેથી સાહેબ હયું તમારું હલબલી જાય એમ વાઇબ્રેશન આવવા મંડાણા. અને આમ લાંબી આંગળી કરી ટાણું આવે તેથી લાંબી આંગળી કરો ને આમાં હોકારા ન આપે તો જૂના થડે પાણા પડ્યા હોય, ભગવતી બેઠી ન હોય કોઈ દી. યાર કોક દી હયાના ભાવથી હાકલો તો કરો. ઢીંગલા ચીથરાના ધૂણવા મંડી જાય ઈ જગદંબાયું છે. હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. હયાનો ભાવ હોય તો. અને તેથી લાંબી આંગળી કરી અને થાર ધ્રુજવા મંડાણી. અને પડકારો કર્યો. આંખમાંથી આહુડાની ધારું જાતી હતી કે હે માતાજી, હે જગદંબા, હે ગાંડી ગાત્રાડ, આજથી સુધી જો તારા ધૂપેલિયા ફેરવા હોય, મારા ભેળિયાની હાથ ઉતારી અને દુખિયાના દુઃખ મટાડ્યા હોય અને તારી સામે કોઈ દી મારા માટે મેં લાંબો હાથ ન કર્યો હોય તો 150 પાઘડીયું બેઠી છે, બધા વડીલો બેઠા છે. અને મારી આબરૂ જાય ને તો મારી ને માતાજી લાજ ભેળી તારા થડાની જવાની છે. આજ મારી આબરૂ ન જવા દેતી. આ શબ્દ જે એના નાભીમાંથી નીકળ્યા, જે લાકડાના હવા વેતના ફળા પડ્યા હતા એ લાકડાના ફળા વિક્રમભાઈ ધ્રુજવા મળ્યા. ઇતિહાસ વિજ્ઞાનના ઘટના ઉકેલી શકે. વિજ્ઞાન ને તો બહુ જાજુ ડિગ્રી માંથી ડિગ્રી ભણેલા હોય ને એમાં ખબર ન પડે. એને તો અનશ્રદ્ધા જેવું લાગે. પણ વિષય શ્રદ્ધા નો હોય તો પુરાવાની જરૂર નથી. અને તેથી હવા વેતના લાકડાના ફળા ધૂણવા મંડ્યા. સાંભળજો, કોઈ ભુવાજી નથી ધૂણતા, ફળા ધૂણવા મંડ્યા. અને 1 પગથિયું, 2 પગથિયું, 3 પગથિયું, 4 પગથિયું, એ 7 પગથિયા લાકડાના ફળાઈને હાથે ચડવા મંડ્યા. ત્યાં તો 150 પાઘડીઓના હોળ મંડ્યા માથે ત્યાં નોખા પડવા. અને લાકડીયું પડે એમ પગમાં પડી ગયા. ગઈ ગાંડી, તને ઓળખવામાં ભૂલ થઈ ગઈ, પાછી વળી જા. અને તેથી ધ્રુજતા જે દીકરી, જે જગદંબા જેવી દીકરી એની સેવા કરતી હતી, પૂજા કરતી હતી, જેની આગળ પરમાણ માંગ્યા
એ ઓરડામાં વહી ગઈ અને દરવાજો બંધ કરી દીધો કે હવે મોડું થઈ ગયું, ગાંડી તું હજી આઈ બેઠી છે. આ ભગવતી છે સાહેબ, હાકલો કરો ને તો હવા હવા વેતના ફળા ધૂળવા મંડી જાય. ઈ માતાજી છે, ઈ નવલાખ લોબડિયાળી છે, ઈ જગદંબા છે. ઈ શ્રદ્ધાની વાત કરું છું, અંધશ્રદ્ધાની વાત નથી કરતો. જે મેન તમે જોયું હોય, મેન તમે સાચી વાત સાંભળી હોય એની વાતો આપણે કરવા મળ્યા છીએ. ત્યારે છેલ્લી વાત આ કરી દઉં કે આ જગદંબા તો છે જ હજી, પણ વર્ષો પહેલા રાજકોટમાંથી હરદારને નોખું કર્યું. બાકર ખાન શેખ નામનો એક મુસલમાન સુબો એનું રાજ કરે. કોઈ દીકરી, રૂપાળી દીકરી, બેન દીકરી બજારમાં આવે ને તો એનાથી નીકળાય નહીં, એને મોલે જવું પડે. આવો કામી માણા હતો અને એને બોલાવી લે. સત્તાની આગળ કોઈનું શાણ પણ કાયમ ન આવે. સાહેબ, માલધારીની દીકરીઓ કે કોઈ બીજા વર્ણની દીકરીઓ બજારમાં જાતિ બંધ થઈ ગઈ. ત્યારે એક નાનો એવો ઉગબણા પડખે હરદારની બાજુમાં નિહળો. રાજકોટથી ભાવનગર જાવ એટલે રસ્તામાં સરદાર ગામ આવે. ભુવાજી, એક નાનો એવો નેહડો અને એમાં એક જગદંબા જેવી ચારણની દીકરી માલટો રાખે ચારણો, અને એને પોતાના બાપની આગળ આવીને એટલું કીધું, બાપુ હરદાર જાવ, જો તમે હા પાડો તો થોડું ઘી વેચતી આવું અને આપણી ભેહ જે છે એ ભેહ હાટું કપાસિયાનું ખોળ લેતી આવું. અને તેથી એના બાપુ ધાના નહીં આવે એટલું કીધું, બેટા હરદારમાં જવાય એવું છે નહીં. શું કામ? કે હરદારનો રાજા રાક્ષસ થઈ ગયો છે. કોઈ બેન દીકરી નીકળે હરદારની બજારમાં તો એ કામી માણસ છે, એના મોલે જવું પડે. બેટા આપણી આબરૂ નો રે, હરદારમાં ન જવાય. કોઈ બેન દીકરી હરદારમાં જાતી બહુ બીવે છે. બેટા રાજા રાક્ષસ થઈ ગયો, ફરિયાદ કરવી કોને? સરદારનો સુબો હતો અને તેથી 22 વર્ષની 18 વર્ષની ચારણની દીકરી એને પોતાના બાપને બીજી વાર કીધું, બાપુ એકવાર હા પાડો ને. તમે જોશો કોઈ બેન દીકરી નથી નીકળતી, કોઈ બેન દીકરીથી હરદારમાં જવાતું નથી. બાપુ એકવાર હા પાડો. આ ઘીના ઘડા માથે મેલી અને હરદારની બજારમાં જાવ અને બાપુ એકવાર બાકરના મૂળિયા ઉખેડીને જો પાસી નો વળું તો ધાના નૈયાની જીવડી નો કહેવા. એકવાર હા પાડી દો, એકવાર વિશ્વાસ મૂકી દો મારા ઉપર અને હરદારના પાદરમાં જઈ અને રમખાણ ન કરું તો હું જીવણી નો કહેવાઉં. એટલે બાપને ભરોસો આવ્યો કે મારી દીકરી ઉપર મને વિશ્વાસ છે, પણ બેજા જોજો રાજા રાક્ષસ થઈ ગયો છે. બીજા જુવાનિયાને કીધું, દીકરીઓ જાય છે 5-7 દીકરીઓ ઘડા ઘીના લઈને વેચવા માટે, તમે એની પાછળ પાછળ જાઓ. રાજા રાક્ષસ થઈ ગયો છે, ક્યાંક આપણી આબરૂ સલામત નહીં રહે. અને તેથી 7-8 દીકરીઓ ઘીના ઘડા લઈ અને હરદારની બજારમાં પગ મેલ્યો. હવે સાંભળજો, બહુ મોટા માણસો હોય, બહુ રાજકારણીયા મોટા હોય, બહુ સત્તાધીશો હોય, એની આજુબાજુમાં ખહુરિયા બહુ જાજા હોય. આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ, રાજાના મને રીઝવવા ગોલા કરે ગજબ. ગોલા બહુ જાજા હોય. આપણી કહેવત છે ચા કરતા કીટલીયું બહુ ગરમ હોય. તમે નક્કી કરજો, તમે કોઈ મિનિસ્ટરને મળવા જાઓ, કોઈ મંત્રીને મળવા જાઓ તો મંત્રીને મળવા માંગતો ન હોય તો કીટલીયું ખબકા લેતી હોય ત્યાં. એકચ્યુઅલી આમ છે ને એકચ્યુઅલી મોડું થાય, ભાઈ તું આ બાજુ વી આવ્યો ને ભાઈ, તારા કોઈ ખોબા ઉપાડી લેશે આમાં મળીશ. એ કીટલીયું તમે જોજો બહુ ગરમ થતી હોય. મિનિસ્ટરને પ્રધાનને મનમાં ન હોય, કીટલીયું બારી ઉભી પછી દોઢું દબાવતી હોય. અને આવી બધે હોય, જ્યાં જ્યાં સત્તા હોય, જ્યાં સત્તાધીશ હોય, ત્યાં કીટલીયું હોય એટલામાં ગરમ ગરમ બધી. એ તમે અનુભવ કર્યા છે, મેં કર્યા છે. અને તેથી આવા પાજીના કટકા જેવા હલકટ માણાની શિખામણ લાગી કે રૂપ જોવું હોય તો સરદારની બજારમાં છે. અને તેથી બાકર ખાને કીધું તો એને કહી દો કે મારા મોલે આવે. એક પાવાગઢની માલકોર જેથી ચકચૂર બનેલો નશામાં, એને તેથી એક બ્રાહ્મણની દીકરી ભદ્રા નામ હતું. એ ભદ્રાનો પાલવ પકડીને એટલું કીધું, પાલવ પકડ્યો તા ઓલી ધ્રુજવા મંડાણી, ધૂણવા મંડાણી. મહાકાળીની ઉપાસક હતી કે પાલવ પકડ્યો છે કે માગી લ્યો, પણ માગતા ન આવડ્યું, નશાની હાલતમાં હતા. એટલે કહું છું દારૂ ન પીતા. શું કામ ન પીતા? કે દારૂ ભાન ભૂલવાડે. તમે કોનો પાલવ પકડો એ ખબર ન પડે નશાની હાલતમાં. અને તેથી બ્રાહ્મણની દીકરી બોલી હતી માગી લ્યો કે મારા મોલે આવજે. એ મોલે આવજે એટલું કીધું ત્યાં તો પાવાગઢમાં શબ્દો છૂટ્યા હતા, ફટ ભૂંડા, હવે પાવો તારે પાપે જવાનો, હવે પાવાગઢ તારા હાથમાં નહીં રહે. 2 ગઢ જીતવા વાળો પાપ આવો, અધ આબુ અને પૂરો ગઢ ગિરનાર. એ મોહમ્મદ બેગડાના સપનામાં આવી અમદાવાદના રાજાને જગાડ્યો કે જીતી લે પાવો. કે માં પાવાગઢમાં જવાય નહીં, કાળકા બેઠી છે કે હવે કાળકા તારી આગળ છે. જે દેશમાં, જે પ્રદેશમાં, જે રાજમાં, જે નગરમાં દીકરીઓની આબરૂ સલામત ન હોય ત્યાં રાજાને રાજ કરવાનો અધિકાર નથી. હવે જા, જ્ઞાનમાંથી તરવારને ગાળા છંડી ભાળ, જ્ઞાનમાંથી તરવાર નોખી થઈ જાય તો માનજે કાળકા તારી આગળ છે. 2 વાર હારવા વાળો માણસ 3જી વાર પાવાગઢ જીતી જાય છે. પાપ આવો, અધ આબુ અને પૂરો ગઢ ગિરનાર. ગિરનાર ઉપર પણ તમને ખબર છે બાબી સલ્તનત હુકુમત આવી ગઈ, નવાબી શાસન આવી ગયું. શું કામ આવ્યું? આ સમજદાર છો એટલા વાત કરું છું. શું કામ બાબી શાસન આવ્યું? કે જેથી 52 ઘોડાની રમાણ વાગતી હતી પાદરમાં,
તેથી આ નાગબાઈએ પોતાના દીકરાના ઘરેથી આ મીણબાઈને એટલું કીધું કે મીણબાઈ રાજા છે, ચાંદલો કરો. એટલે આમ ચાંદલો કરવા માટે ગયા, પણ એને કોક આધા પહેરે લુગડા વાતું કરે અજબ, ચારેય દિશામાં ઘોડું ફેર્યું. એટલે એને કીધું કે ફોઈ ચાંદલો રા નસે લેતો, કે હવે રા નહીં રાનો દી ફર્યો છે. આપણો ચાંદલો ન લેતો હોય તો રા નહીં રાનો દી ફર્યો. પણ હવે સાંભળી લે રા માંડલિક ને કીધું છે કે મેલી દે મોણિયા તણું અન નોલે જીભે નામ, બાકી ગડપત ગામો ગામ એક દી તું માખણ ઉઘરાવીશ માંડલી. ઈ નાગબાઈ શું એક દી તારું જુનાણું ન લઈ લઉં. ઈ નાગબાઈ એટલે બાબી સલ્તનત મોહમ્મદ બેગડો ન્યા રાજ કરવા આવ્યો. જ્યારે જ્યાં જે પ્રદેશમાં દીકરીઓની આબરૂ સલામત હતી ત્યાં જગદંબાયું આગળ હાલી છે 2 ડગલા. અને તેથી ભગવતી સરદાર આવ્યા, કોઈ સમાચાર દીધા. રાજાએ કીધું કે એને કહી દો મોલે આવે. અને તેથી બાકર ખાનના મુકરબે આવી અને 22-23 વર્ષની ચારણ જગદંબા જીવણી એટલું બોલ્યા કે આ પગથિયા ચડીને આવું કે એમને આવું. બાકર શેખને પકડી અને વિક્રમભાઈ ઊંધો જ આમ પછાડ્યો. તેથી માં બોલ્યો અને તેથી કીધું કે માં કીધી છે એટલે જવા દઉં છું, અને ઊંધો પછાડીને માર્યો. આજ પણ બાકર શેખની આ ખબર છે, ભગવતી આ જગદંબાનું મંદિર છે, સિંહણનું રૂપ ધારણ કર્યું એટલે સિંહમોય તરીકે આજ ઓળખાય છે. તમે જાઓ તો ગેટ ઉપર સિંહમોય માતાજી નામ લખ્યું છે. નામ જીવણી હતું, પણ સિંહણ બનીને ઘા કરીને જ્યાં ડણક દીધી અને બાકર શેખને મારી નાખ્યો. મારો કહેવાનો મતલબ, મારો કહેવાનો ભાવાર્થ, ત્યાં જ આવા આસુરી તત્વો એ માજા મેલીને ત્યાં સિકોતર હોય તોય ભલે, ભગવતી જોધ હોય તોય ભલે, ભગવતી વી ભુજાળી વિહેત હોય તોય ભલે, આ 2 ડગલા માતાજી આગળ હાલી છે. અને આવા અસુરોનો સહાર કરવા માટે માતાજી આગળ હાલી છે. ત્યારે હું છેલ્લી વાત આપને કરી દઉં. 2 પાત્રો મને બહુ ગમે છે. એક આફ્રિકાના નાઇરોબીમાં જન્મેલો નાગાજણ સિસોદિયા નામનો મેરનો દીકરો, અને હમણાં જ મેં